નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીવી હેલ્થ હબમાં. તમારું વજન તો ઓછું થઈ રહ્યું છે, પણ બેલી ફેટ એનું એ છે પેટ છે કે ઓછું થવાનું નામ જ નથી લઈ રહ્યું. તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે અને તમારો પ્રશ્ન એ પણ છે કે અમે રોજ વોકિંગ કરીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ, ડાયટ કરીએ છીએ, છતાં પણ મારું બેલી ફેટ જે છે એ ઓછું થવાનું નામ જ નથી લેતું. તો પ્રોબ્લેમ કંઈ જ નથી, તમે બધું જ સારી દિશામાં અને પરફેક્ટલી કરી રહ્યા છો, પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ તમારા ખોરાકમાં નહીં પણ તમારી લાઈફસ્ટાઈલની અંદર છુપાયેલો છે. અને તમારી લાઈફસ્ટાઈલની અંદર એવા 5 હિડન પ્રોબ્લેમ છુપાયેલા છે જે તમને ખ્યાલ નથી હોતો. હું ઘણા બધા એવા લોકો સાથે વાત કરું છું, જેમ કે જે વર્કિંગ વુમન છે અથવા તો સિટિંગ જોબ કરનારા લોકો હોય છે, એમની સાથે અવારનવાર હેલ્થ રિલેટેડ વાત થતી હોય છે. ત્યારે એ બધાનો કોમન વાક્ય એક જ હોય છે અને બધા એવું જ કહેતા હોય છે કે દક્ષા મેમ, અમે બધું જ ટ્રાય કરીએ છીએ, અમારું વજન ઓછું થાય છે, પણ આ બેલી ફેટ તો ઓછું થવાનું નામ જ નથી લેતું. તો ખરેખર વજન જે છે એ તમારું પરફેક્ટલી ઓછું થઈ રહ્યું છે, પણ તમારો મેઇન પ્રોબ્લેમ જે છે એ ડાયટિંગ નથી. તમારો મેઇન પ્રોબ્લેમ જે છે એ હોર્મોન્સ છે, તમારો રૂટ કોઝ. અને કેટલીક હિડન એવી મિસ્ટેક્સ થઈ રહી છે કે જે તમારા બેલી ફેટને ઓછું થવા દેતું નથી અને તમારું બેલી ફેટ ત્યાંનું ત્યાં જ છે. તો ચાલો જાણીએ એવી કઈ કોમન મિસ્ટેક્સ થઈ રહી છે કે જેના કારણે તમારું બેલી ફેટ તમારા માટે શરમનું કારણ બન્યું છે, એના કારણે તમારો કોન્ફિડન્સ પણ લો થયો છે અને એના કારણે ઘણા બધા કપડાઓમાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. કેમ કે જ્યારે પણ તમે તમારા બેલી ફેટને લઈને પરેશાન હો છો ત્યારે કંઈક નવા કપડાં પહેરો છો અથવા તો ફિટિંગ વાળા કપડાં પહેરો છો ત્યારે તમારું પેટ બહાર ડોક્યું કરતું હોય છે અને સતત તમારી નજર એના ઉપર હોય છે, સતત તમે એની કેર લેતા હોવ છો. ફોટામાં પણ ક્યાંક પેટ તમારું મોટું ના દેખાય એનું ધ્યાન રાખતા હોય છો, કપડાં પણ તમે એવા ચૂઝ કરતા હોય છે કે જેમાં પેટ ના દેખાય. સાચી વાત ને? તો ચાલો જાણીએ એવા કયા મિસ્ટેક કરો છો તમે અને એ મિસ્ટેક્સને સુધારી લો, પછી જુઓ તમારું ટમી ફેટ પણ કેવું ગાયબ થઈ જાય છે. એક કોમન મિસ્ટેક એ થઈ રહી છે કે જે લોકોની સિટિંગ જોબ છે અને સિટિંગ જોબ્સના કારણે એમનું મેટાબોલિઝમ સ્લો થઈ રહ્યું છે, એટલે તમારે તમારી સિટિંગ જોબ છે તો એના માટે થોડીક એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે અને એના માટે તમે ઘણીવાર 8 થી 10 કલાક બેસીને કામ કરતા હશો. તો સતત 8 થી 10 કલાક તમે બેસી રહો છો, એના કારણે તમારું બ્લડ સર્ક્યુલેશન સ્લો થઈ જાય છે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધી જાય છે અને બેલી એરિયા ફેટ જમા કરવાનું શરૂ કરી દે છે. એટલે દરેક મીલ પછી તમારે 10 મિનિટનો વોક લેવો ખૂબ જ જરૂરી છે અને ઓફિસમાં પણ તમે 1 કલાકના અંતરે થોડું ગેપ લઈ શકો છો અને ગેપમાં તમે કંઈ પણ એવું કામ, જેમ કે તમે કોઈ ફાઇલ ચેક કરી રહ્યા છો, કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યા છો, તો બેઝિકલી તમારી ભલે નાની એવી ઓફિસ હોય તો પણ તેમાં તમે મૂવમેન્ટ કરતા જાઓ અને ઓફિશિયલી કામ કરતા જાઓ. એટલે અને ઓફિસ દરમિયાન તમે જ્યારે પણ તમારા ઓફિસમાં જાઓ છો એટલે નીચે ઉતરવા માટે, ચડવા માટે તમે લિફ્ટની જગ્યાએ વોકિંગ એટલે કે પગથિયાનો યુઝ કરો અને સાથે સાથે કંઈ પણ નાનું મોટું કામ છે તો જાતે જ કરો, જેથી તમારી વોકિંગ પાવર જે છે એ વધશે અને એના કારણે તમારું થોડું ઘણું વોક થઈ જશે અને તમારી ફિઝિકલ એક્ટિવિટી નોમિનલી થોડી થશે. તમારું શરીર જે છે એ મુવમેન્ટ માંગતું હોય છે અને ફેટ બર્ન ત્યારે જ થાય છે. મુવમેન્ટ વગર ફેટ બર્ન શક્ય નથી. મુવમેન્ટ ના થાય તો ફેટ તમારું સ્ટોર થવાનું શરૂ કરી દે છે. બીજી કોમન મિસ્ટેક, લો પ્રોટીન ઇન્ટેક. પ્રોટીન એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. પ્રોટીન આપણે ભરપૂર માત્રામાં લઈશું. ભરપૂર માત્રામાં એટલે પ્રોટીનની આપણને ડેઈલી જેટલી રિક્વાયરમેન્ટ છે, જેમ કે રેન્ડમલી આપણે જોવા જઈએ તો મહિલાઓને 55 ગ્રામથી 60 ગ્રામ એટલીસ્ટ આપણું જેટલું વજન છે એટલા ગ્રામ પ્રોટીન આપણે લેવાની જરૂરિયાત હોય છે અને એ પ્રોટીન આપણે પ્રોપર લેતા નથી, જેના કારણે આપણા મસલ્સ જે છે એ વીક થતા જાય છે અને મસલ્સ જ્યારે વીક થાય છે ત્યારે મેટાબોલિઝમ ઓટોમેટિકલી સ્લો થવા લાગે છે અને ફેટ સ્ટોર થવાનું શરૂ થઈ જાય છે અને ફેટ બર્નિંગની જે ક્ષમતા છે ને એ ઘટી જાય છે. એટલે આપણે પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે. પ્રોટીન લક્ઝરી નથી, ફેટ લોસનું વેપન છે.
એટલે ખરેખર આપણે પ્રોટીન લેવું જોઈએ, પણ પ્રોટીનને આપણે એટલી હદે બદનામ કરી દીધું છે કે લોકો પ્રોટીનનું નામ સાંભળીને ડરવા લાગે છે. બધાને એવો હાવ છે કે પ્રોટીન શેક આપણે લઈએ છીએ તો એનાથી આપણી કિડનીને ઇફેક્ટ થાય છે, પણ તમારી બોડી પ્રમાણે કયું પ્રોટીન તમે યુઝ કરી રહ્યા છો એ મહત્વનું છે. અને પ્રોટીન વગર આપણી બોડી જે છે એ બની નથી શકતી. મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, મસલ્સ વીક થઈ જાય છે, રિપેરિંગનું કામ સારી રીતે થતું નથી. એટલે બિલ્ડિંગ બ્લોક માટે તો ખૂબ જ જરૂરી છે. હવે પ્રોટીનને આપણે કઈ રીતે એડ કરી શકીએ, તો આપણું જે પણ મીલ છે દરેક મીલની અંદર 15 થી 20 ગ્રામ 25 ગ્રામ જેટલું આપણે પ્રોટીન એડ કરવું જોઈએ, જેમ કે પનીર, દાળ, ચણા, રાજમા, કળ એટલે કે દહીં, ટોફુ અને એગ્સ, એમાંથી આપણને પ્રોટીન મળી રહેતું હોય છે. સાથે સાથે આપણે પ્રોટીન શેકનો પણ ઇસ્તેમાલ કરી શકીએ છીએ. આ રીતે આપણે પ્રોટીન ઇન્ટેકને વધારી શકીએ છીએ. ત્રીજી કોમન મિસ્ટેક, ખોટી ફૂડ કોમ્બિનેશનની રીત. આપણે દાળ ભાત ખાતા હોઈએ છીએ તો દાળ ભાત જોડે બીજું કંઈ ખાઈ લેતા હોઈએ છીએ, રોટલી શાક ખાતા હોઈએ છીએ તો એની સાથે બીજું કંઈ, એટલે કે ગલત આપણી કોમ્બિનેશન ફૂડ પદ્ધતિ જે છે એના કારણે પણ આપણું બેલી ફેટ જે છે એ ઓછું થતું નથી અને જમા થઈ જાય છે, સ્ટોક થઈ જાય છે. જેમ કે ચાની સાથે આપણે કંઈક નમકીન લઈ લઈએ છીએ, ભાત સાથે તળેલું લઈ લઈએ છીએ, હાઈ સુગર સાથે હાઈ ફેટ લઈ લઈએ છીએ. આ કોમ્બોઝ બ્લડ સુગર ઇન્ટેકને વધારી દે છે અને એના કારણે ઇન્સ્યુલિન સ્પાઇક વધી જાય છે અને ફેટ સ્ટોરેજ થવાનું શરૂ થઈ જાય છે, અને ખાસ કરીને પેટની આસપાસ. એટલે આના માટે આપણે પાસે એક જ રસ્તો છે કે આપણે પ્રોટીન પ્લસ ફાઈબર વાળો મીલ લેવો જોઈએ, પ્રોસેસ સુગરને આપણે અવોઇડ કરવી જોઈએ અને હેલ્ધી કાર્બ્સ એટલે કે બેલેન્સ કાર્બ્સ આપણે લેવા જોઈએ. સાથે સાથે કોમન ચોથી જો કોઈ મિસ્ટેક થતી હોય, હિડન મિસ્ટેક જો કોઈ હોય તો એ છે અપૂરતી ઊંઘ, ખરાબ ઊંઘ. અને ખરાબ ઊંઘ જે છે એ હોર્મોન પ્રોબ્લેમ ઊભો કરે છે. જેમ કે તમારા શરીરની અંદર તમે અપૂરતી ઊંઘ લો છો તો એના કારણે ગ્રેલિન હોર્મોન જે છે એ વધી જાય છે અને એ ભૂખ વધારે છે, એ ભૂખ વધારવા વાળું હોર્મોન હોય છે. અને લેપ્ટિન હોર્મોન જે છે એ ઘટી જાય છે, અને લેપ્ટિન હોર્મોન જે છે એ આપણને ભૂખ, આપણી મતલબ પેટ ભરાઈ ગયું છે, તૃપ્તિ થઈ ગઈ છે એવો આપણને અહેસાસ કરાવતું હોય છે. એટલે કે જે વધવું જોઈએ એ ઘટી જાય છે અને જે ઘટવું જોઈએ એ વધી જાય છે. એના કારણે મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. અને એટલે જો રાત્રે તમે રીલ સ્ક્રોલ કરતા કરતા, ઇન્સ્ટાગ્રામ જોતા જોતા, વેબ સિરીઝ જોતા જોતા 12 અથવા તો 1 વાગે ઊંઘી જાઓ છો તો એ ક્યારેય તમારું બેલી ફેટ ઓછું નહીં થવા દે, ઉલટું તમારું બેલી ફેટ વધશે અને બીજા રોગો થશે એ જુદા. એટલે જો આપણે આપણા બેલી ફેટને ઓછું કરવું છે તો આપણી પ્રોપર 7 થી 8 કલાકની ઊંઘ હોવી ખૂબ જરૂરી છે. અને 7 થી 8 કલાકની ઊંઘ એટલે ક્વોલિટી ગોલ્ડન સ્લીપ આપણી હોવી ખૂબ જરૂરી છે. એના માટે 7 થી 8 કલાક ઊંઘવું ખૂબ જરૂરી છે. સૂતા પહેલાના 2 કલાક આપણે લાઇટ ડિનર લેવું જોઈએ અને સ્ક્રીન ટાઈમ બિલકુલ બંધ કરી દેવો જોઈએ. આ રીતે જો આપણે ફોલો કરીશું તો ઓટોમેટિકલી આપણું બેલી ફેટ ધીમે ધીમે ઓછું થવા લાગશે. અને છેલ્લું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોમન મિસ્ટેક જો આપણે કરતા હોઈએ છીએ તો એ છે સ્ટ્રેસ. આપણે જાણીએ અજાણીએ સ્ટ્રેસ લઈ લેતા હોઈએ છીએ અને સ્ટ્રેસ જે છે એ કોર્ટિસોલ હોર્મોન પેદા કરે છે અને એ બેલી ફેટનું સૌથી મોટું કારણ બને છે. જ્યારે સ્ટ્રેસ વધે છે બોડી કોર્ટિસોલ છોડે છે અને કોર્ટિસોલ બોડીને સિગ્નલ આપે છે, એનર્જી સ્ટોર કરવાનું શરૂ કરી દે. અને એનર્જી ક્યાં સ્ટોર થાય છે તો કે પેટની આસપાસ. અને પેટની આસપાસ એનર્જી થવાનું શરૂ થઈ જાય, સ્ટ્રેસ વધી જાય તો એના લક્ષણો શું દેખાય છે આપણી અંદર, તો કે ક્રેવિંગ વધી જાય છે, ઇમોશનલ ઇટિંગ આપણે કરી લેતા હોઈએ છીએ, બ્લોટિંગ થઈ જાય છે અને વોટર રિટેન્શન વધી જતું હોય છે. અને એનું સોલ્યુશન જો આપણે મેળવવું હોય તો શું કરવું જોઈએ, તો કે 5 મિનિટ ડીપ બ્રીથિંગ કરવી જોઈએ, વોકિંગ કરવું જોઈએ અને મેગ્નેશિયમ રીચ ફૂડ લેવું જોઈએ. એટલે કે વિટામિન્સ, મિનરલ વાળા ખોરાક લેવા આપણે ખૂબ જરૂરી છે. એટલે આ રીતે આપણું વજન તો ઓછું થઈ જતું હોય છે, પણ આપણું પેટ ઓછું ના થવા પાછળના રીઝન આ 5 છે. આ 5 કોમન મિસ્ટેક આપણે કરીએ છીએ જેના કારણે આપણું બેલી ફેટ એની એ જ જગ્યા પર હોય છે. બધી જ જગ્યાએથી આપણું વજન ઓછું થઈ જાય છે, મશીન ઉપર આંકડા પણ આપણા બિલકુલ આપણને ગમતા દેખાય છે, પણ પેટ ઓછું નથી થતું. તો એનું રીઝન આ છે. અને અત્યારે જનરલી તમે જોશો તો માણસ અથવા તો લેડીઝ
એ દરેક જગ્યાએ પરફેક્ટ આપણને દેખાતી હોય છે, પણ જો થોડા આપણે લોઅર જગ્યા પર ફોકસ કરીએ તો બેલી ફેટ એમનું બહાર નીકળેલું જોવા મળે છે, અને આ બેલી ફેટના કારણે ઘણા બધા એવા રોગો છે એ શરૂ થઈ જાય છે. તો ખરેખર આપણે આપણું બેલી ફેટ ઓછું કરવું ખૂબ જરૂરી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા એ મિત્રને જરૂરથી શેર કરો કે જે વર્ષોથી બેલી ફેટ ઓછું કરવા માટે મહેનત કરી રહ્યો છે, પણ તેને મહેનતનું પરિણામ નથી મળી રહ્યું. ડાયટ ટેમ્પરરી રિઝલ્ટ આપે છે, લાઇફસ્ટાઇલ ચેન્જિંગ પરમાનન્ટ રિઝલ્ટ આપે છે. નક્કી તમારે કરવાનું છે કે તમારે ટેમ્પરરી રિઝલ્ટ જોઈએ છે કે પરમાનન્ટ રિઝલ્ટ જોઈએ છે. અને પરમાનન્ટ રિઝલ્ટ જોઈતું હોય તો લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી ખૂબ જરૂરી છે, અને લાઇફસ્ટાઇલને ચેન્જ કરવા માટે તમારી પાસે એક બેસ્ટ કોચ હોવા ખૂબ જરૂરી છે. જો તમે પણ બેસ્ટ ગાઈડન્સ આપી શકે એવા કોચની તલાશમાં હો તો તમે મારો સંપર્ક કરી શકો છો, કેમ કે હું છેલ્લા 7 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલી છું અને મેં ઘણા બધા લોકોને પોતાની લાઈફમાં હેલ્ધી ટ્રાન્સફોર્મ આપ્યું છે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાવો એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.